નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ક્રિકેટ પાવર જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે ન્યુઝીલેન્ડની પ્રથમ બેટિંગ થઈ હતી ને 251 રન ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગમાં કર્યા છે। ભારતને 252 રન જીતવા માટે છે। ક્રિકેટ રસિકો શું કહેશો કાકા, કેવું રહ્યું મેચ? અરે જબરજસ્ત મેચ યાર, જોરદાર મેચ। લાગે છે હવે બસ ઇન્ડિયા ઇઝ વિન, ઇન્ડિયા જીતવાનું છે આપણું। શરૂઆતમાં એવું લાગતું હતું કે 300 ની ઉપર ટાર્ગેટ જશે, પરંતુ સ્પિનરોએ પણ જબરજસ્ત સ્પિનરોએ કમાલ કરી નાખ્યો। બાંધીને રાખ્યા એ લોકોને। ટ્રોફી ફિક્સ આપણી। બિલકુલ, આપ જુઓ કે ટ્રોફી હવે ફિક્સ છે। આપ તમામ લોકો શું કહેશો, કેવી રહી મેચ? આખી મેચ बढ़िया मैच था, सुपर मैच, गुड बैटिंग बाय न्यूजीलैंड। શું માનો છો હવે કોણ રન વધારે મારશે? विराट और रोहित पे ही है एंड शुभमन गिल भी फॉर्म में है, तो वी आर एक्सपेक्टिंग शुभमन गिल। या बट लेट्स सी। સામે સેન્ટનર છે। हाँ वो तो है। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો મેચ જોઈને હવે બ્રેક ઇનિંગ પ્રથમ ઇનિંગ પૂરી થઈ છે ને ત્યારે તમામ લોકોમાં ઉત્સાહ છે, કારણ કે જે પ્રકારે સેવન સીઝ મોલ ખાતે આવેલું આ ઇન્ફિનિટી સિનેમાસ ખાતે તમામ લોકો મેચ જોવા આવ્યા હતા અને તમામ લોકો કહી રહ્યા જે પ્રકારે જુઓ કે મિચેલ એટલે 63 રન માર્યા, ત્યારબાદ બ્રેસવેલે 53 રન માર્યા હતા। જે પ્રકારે આખી પાર્ટનરશિપ થઈ, માત્ર મિચેલ અને ફિલિપ્સની જે મહત્વની પાર્ટનરશિપ અને ત્યારબાદ મિચેલ અને બ્રેસવેલની જે પાર્ટનરશિપ થઈ 46 અને 57 રનની મદદથી 251 રન સુધી પહોંચ્યા છે। આપ જુઓ કે યંગ અને રવિન્દ્ર, આપ શું કહેશો, કેવી રીતે આખી મેચ જોઈ અને શું માનો છો હવે ઇન્ડિયાને 252 રનનો ચેસ છે, શું કહેશો? જે ટીમ ઇન્ડિયા છે એ જ આજે જીતવાની છે ફાઇનલ ને। બહુ સારી ફિલ્ડિંગ કરી, બહુ સારી બોલિંગ કરી અને ટીમ ઇન્ડિયા જ વિન થવાની છે। શું માનો છો કોણ વધારે રન મારશે આપણે? ડેફિનેટલી રોહિત શર્મા જ મારશે, હિટમેન રોહિત શર્મા જ મારશે। વિરાટ કોહલી કેટલા મારશે? કારણ કે જે પ્રકારે પીચ આપે જોઈએ, સ્પિનર સૌથી મોટો પ્રશ્ન છે, સામે સેટનર છે। ડેફિનેટલી જે રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, આ 3 જણા મેચ ને વિન કરી દેશે અને મારા ખ્યાલથી લગભગ 7 વિકેટથી તો આપણે મેચ જીતી જઈશું। આપ શું માનો છો કોણ વધારે? ઇન્ડિયા મેચ જીતશે અને વિરાટ કોહલી અને ગિલ આજે મારશે સેન્ચુરી, લાગી રહ્યું છે। આપ શું માનો છો? જીતી જવાનું, ઇન્ડિયા જીતવાનું, બીજું કોઈ નહીં જીતવાનું। પરંતુ સ્પિનરો એ લોકોને હેરાન કરે। ચાલે, કોઈ નહીં ચાલે લોકોનું બધું। બિલકુલ, આપ જુઓ કે કોઈ પણ નહીં ચાલે, કારણ કે જે પ્રકારે પીચ હતી અને સ્પિનરોની પીચ હતી ને ત્યારે આપ જુઓ કે હવે 252 રનની જ્યારે જીત માટે ભારતને સોંપ્યા છે અને ત્યારે હવે આપ જુઓ કે 252 રનની જરૂરત છે। 300 બોલની અંદર આરામથી તેઓ સિંગલ ડબલ રન પણ કરશે તો જીતી જશે ભારત। પરંતુ જે પ્રકારે આખી મેચ હતી અને આખી મેચમાં શરૂઆતમાં જે રૂઝાણ હતા, એટલે કે શરૂઆતમાં જ્યારે ફાસ્ટર બોલર નાખી રહ્યા હતા ત્યારે 300 રન ઉપર થશે તેવું લાગતું હતું, પરંતુ જુઓ કે હવે સ્પિનરોની મદદથી આખી મેચ ભારતના પક્ષમાં આવી ગઈ છે। કારણ કે જે પ્રકારે રવિન્દ્ર જાડેજા હોય, પછી ધવલ, વરુણ ચક્રવર્તી હોય કે પછી અક્ષર પટેલ હોય કે પછી કુલદીપ, તમામ લોકોએ જે પ્રકારે ઓવર નાખી છે। અક્ષર પટેલે 8 ઓવર 29 રન આપ્યા છે, વરુણ ચક્રવર્તીએ 10 ઓવર 45 રન આપીને 2 વિકેટ લીધી છે, કુલદીપે 10 ઓવર 40 રન 2 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 10 ઓવર 30 રન આપીને 1 વિકેટ લીધી છે, ત્યારે મોહમ્મદ શમીએ 9 ઓવર 74 રન 1 વિકેટ અને હાર્દિક પાંડ્યા 3 ઓવર 30 રન। આ પ્રકારે 6 બોલરોની મદદથી 251 રન ન્યુઝીલેન્ડે નોંધાવ્યા છે। ત્યારે આપ જુઓ કે વડોદરામાં આ પ્રકારની આયોજન થયું છે અને તમામ જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે, હજુ પણ લોકોમાં ઉત્સાહ છે અને इस सतह के ऊपर ज्यादा घास है नहीं, काफी ये रफ और વડોદરાના સેવન સીઝ મોલ ખાતે આ પ્રકારનું સુંદર અહીંયા આયોજન થયું છે। સર શું કહેશો, સુંદર આયોજન થયું છે ઇન્ફિનિટી સિનેમાસ દ્વારા, આ પ્રકારનું લાઈવ સ્ક્રીન મેચ તમામ લોકો અહીંયા નિહાળી રહ્યા છે। હા, બહુ ખુશ છે બધા, બહુ એન્જોય કરી રહ્યા છે અને આપણે ઇન્ડિયા જીતવાનું છે એટલે ઢોલ નગારા બી બોલાવેલા છે, ફૂલ એન્જોય કરવાનું છે આજે। શું માનો છો 252 રનનો ટાર્ગેટ છે ઇન્ડિયા? કશું નથી ઇન્ડિયા સામે આ ટાર્ગેટ। મેં તો ચાહું છું હમણાં 1-2 વિકેટ પણ પડે તો સાચું, બાકી આજે રોહિત શર્મા ભૂકા બોલાવે એવું વિચારું। બિલકુલ, રોહિત શર્મા ભૂક્કા બોલાવી દેશે। ત્યારે આ જે પ્રકારે અહીંયા જુઓ કે સુંદર મજાનું સાઉન્ડ સાથે મેચ આખી મેચ અહીંયા નિહાળી શકશે, કારણ કે જે પ્રકારે આ 252 રનનો ટાર્ગેટ છે અને 252 રનના ટાર્ગેટની સામે રોહિત હોય કે પછી શુભમન ગિલ હોય અને વિરાટ કોહલી સાથે શ્રેયસ અય્યર સહિતના તમામ જે ખેલાડીઓ છે, લગભગ 4 ખેલાડીની જો વાત કરીએ તો 4 ખેલાડી 50ની આજુબાજુ પણ સ્કોર મારશે। ત્યારે તમામ જુઓ કે ક્રિકેટ રસિકો પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું। પરંતુ જે પ્રકારે લોકો મેચ જોઈ રહ્યા છે,
શાંતિથી મેચ જોઈ રહ્યા છે. તેનું કારણ છે કે જે પ્રકારે હવે બ્રેક પડ્યો છે, પ્રથમ ઇનિંગ પૂરી થઈ છે અને લોકો કહી રહ્યા છે કે આ સ્પિનર સૌથી મોટો પ્રશ્ન છે અને જે પ્રકારે ભારતના સ્પિનરોએ પણ તેઓને હેરાન કર્યા છે, તો પછી તેમની સામે સેન્ટનર છે, જેમિસન છે, ગ્લેન ફિલિપ્સ છે, આ તમામ ડિરેલ મિચેલ પણ ઓવર નાખી શકે છે અને આ પ્રકારે સામે પણ જે પ્રકારે તમામ લોકો જે મેચ નિહાળી રહ્યા છે 252 રનનો ટાર્ગેટ ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો છે. ત્યારે હવે થોડાક જ સમયમાં સેકન્ડ ઇનિંગની શરૂઆત થશે, પરંતુ 252 રનના ટાર્ગેટ સામે રોહિત શર્મા, વિરાટ કોહલી હોય, શુભમન ગિલ હોય, શ્રેયસ અય્યર હોય કે પછી અક્ષર પટેલ, કારણ કે હવે અક્ષર પટેલ પણ જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે, ચોથા પાંચમા ક્રમાંકે આવીને 50 પણ મારી જાય છે. એટલે તમામ લોકોને એક આશા છે કે આ કપ છે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો કપ છે, હવે ભારતથી દૂર નથી. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.